આજે આપણે હાંડવાના લોટનો ઉપયોગ કરીને ડંગેલું અથવા તો તવા હાંડવો બનાવીશું. તેના માટે મિક્સિંગ બાઉલમાં મેં 4 કપ હાંડવાનો લોટ અને 1 કપ ઘઉંનો જાડો લોટ લીધો છે. ખીરુંમાં આથો સારો આવે તેના માટે 1 ચમચી સૂકી મેથીના દાણા ઉમેરી મિક્સ કરીશું. પછી તેમાં 6 ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી લોટને સરખી રીતે મોઈ લેવું. તેમાં જરૂર મુજબ થોડી થોડી કરીને ખાટી છાશ અથવા તો ખાટું દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ ખીરું તૈયાર કરવું. લોટના બિલકુલ ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. અત્યારે મેં 3 કપ ખાટી છાશ અને 2 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. જો તમે ખીરું પહેલેથી પાતળું બનાવશો તો આથ્યા પછી તે વધુ પડતું પાતળું થઈ જશે. એટલે આ રીતે ઘટ ખીરું બનાવી તેને ઢાંકીને ઓવરનાઇટ માટે ઘરમાં કોઈ ગરમ જગ્યાએ મૂકી રાખશો તો સવારે તેમાં આથો આવી જશે. તમે તડકામાં પણ 4 થી 5 કલાક માટે મૂકી શકો છો. ખીરુંને સરખી રીતે મિક્સ કરી તેમાં તીખાશ માટે 2 થી 3 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1.5 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું. આ રીતે ખીરું બનાવી તમે કુકરમાં પણ હાંડવો બનાવી શકો છો. હવે તેને સોફ્ટ બનાવવા માટે તેમાં 250 ગ્રામ છીણેલી દૂધી ઉમેરીશું અને ગળપણ માટે 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી બધું જ સરખું મિક્સ કરીશું. દૂધીના બદલે તમે મિક્સ વેજીટેબલનો પણ ઉપયોગ કરી શકો છો અને ગળપણ પસંદ ન હોય તો ખાંડને સ્કીપ પણ કરી શકાય છે. 2 મોટા ચમચા જેટલું ખીરું બાઉલમાં કાઢી તેમાં ચપટી ખાવાના સોડા અને થોડું પાણી ઉમેરી તેને ફેંટી લઈશું. બધા ખીરુંમાં એકસાથે સોડા ન ઉમેરવા, નહીંતર તેની અસર ઓછી થઈ જશે. પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં 5 ચમચી ઝીણી રાઈ, ચપટી હિંગ, ચપટી લાલ મરચું પાવડર અને અડધી ચમચી તલ ઉમેરીશું. રાઈ અને તલ સરસ ફૂટવા લાગે એટલે આપણે જે સોડા મિક્સ કરેલું ખીરું તૈયાર કર્યું છે તેને પેનમાં પાથરી ઉપરથી થોડા સફેદ તલ અને લાલ મરચું પાવડર ભભરાવીશું. હવે પેન ઉપર લીડ ઢાંકી તેને 5 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. ટ્રેડિશનલ રીતે આને ડંગેલું કહેવામાં આવે છે, પણ અત્યારે ઘણા લોકો તેને તવા હાંડવા તરીકે ઓળખે છે. 5 મિનિટ પછી હાંડવો નીચેની બાજુથી શેકાય એટલે તાવેથા વડે ફેરવી બીજી બાજુ તેને થવા દેવો. 8 થી 10 મિનિટમાં હાંડવો સરસ શેકાઈ જશે. પછી તેને પ્લેટમાં કાઢી પિઝા કટર વડે કટ કરીશું. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવું ડંગેલું અથવા તવા હાંડવો તૈયાર છે.